ફાઇનલી કેલિન રીલ્સ તો ના પાડે એટલે રીલ્સ નથી હોય, આપણે ખાલી ફોટા પાડવા છે. ફોટા પાડી લઈ પછી તમને મળી વ્લોગમાં આગળ. કેલિનની રીલ્સ ઉતાર ના પાડે, પછી એમ કે રીલ્સ નથી ઉતારતા. આજે રીલ્સ ઉતારે તો ના પાડે, તૈયાર થઈ ગયો તો. એટલે હવે રીલ્સ ઉતારી દેવાની થતી નથી. કે તો સામેથી તો વાત અલગ, હું કહું તો એ નથી ઉતારવાની. વાત પૂરી યાર, સાચું ને. ફાઇનલી મિત્રો અમે કેલિનના એન્યુઅલ ફંક્શનમાં જવા માટે નીકળી ગયા છે. હજી ઘરે છે નીકળ્યા જ છે હજી. કેટલા વાગ્યાનો ટાઈમ છે? કેટલા વાગ્યા? 5 વાગ્યા 17 થઈ છે ત્યારે. 5:30નો ટાઈમ એન્યુઅલ ફંક્શનનો. ત્યાં ટાઈમે પહોંચી જાય એટલે તમને દેખાડું ત્યાંનું શું લોક ને છે. તારે ક્યાં કીધું બધા ડાન્સ છે? બીજું એક જ શેનું ગીત છે? લાલો લાલો કુસુમ સદસ્ય છે. લાલા પિક્ચરનું ગીતનું છે કેલિન ડાન્સ. તો ફાઇનલી આપણે ક્યાં પાર્ટી પ્લોટ છે કે હોલ છે? પાર્ટી પ્લોટ કયો? ઓકે, ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટે પહોંચવા આવી ગયા છે. અંદર એન્ટ્રી લઈને તમને દેખાડું કેવું છે અંદરનો માહોલ. નહીં તો એ જો પહોંચી જ ગયા, માત્ર 1 થી 2 સેકન્ડ જ ખાલી. જો નક્ષત્ર શૈક્ષણિક સ્કૂલ, કેલિનની સ્કૂલ. અમે પહોંચી ગયા, મોસ્ટ ઓફ પહોંચી ગયા. ગાડી પાર્ક કરીને અંદર એટલી જ વાર છે ખાલી. ઓકે, પછી ક્યાં જોઈને બોલવાનું હોય? હા, એક સાઈડથી એન્ટ્રી લઈ લીધી છે, અંદર પહોંચી ગયા આપણે. પહોંચી ગયા કેલિન એન્યુઅલ ફંક્શન. કેલ્વિન ક્યાં ભાઈ છે? કેજી નો સ્ટાફ કઈ બાજુ છે? પહોંચી ગયા કે વાહ રે કઈ બાજુ છે? હવે કેલ્વિન ને પાછી રીલ્સ ઉતારી દો. એ કે રીલ્સ ઉતારી દે, નવરી હે ને એટલે રીલ્સ ઉતારી દે. વાર હે આજ પૈગા હે જી તો એટલે હજી અડધા માણસો નથી. 5:30નો ટાઈમ હતો, હજી માણસો જે આવ્યા નથી. વાર હે એટલે રીલ્સ ઉતારી દો કેલ્વિન ને. હજી આટલું બધું ખાલી પડ્યું, હજી પબ્લિક હજી એવું નથી એવું કેલ્વિન પબ્લિક હજી આવે ત્યાં સુધી આપણે કંઈ કામ એ નહીં ચાલુ થઈ જાય. આપણે રીલ્સ ઉતાર ફોટા ને પાડી દઈએ કેલ્વિનને થોડા. સાચું ખોટું? મેડમ ભાઈ મેકવા જાવું. હાલ હવે આગળ આવી તો મારે આગળ હલવાનું છે. હા, મારા મેડમ હતા નિશાળો ભણતો ત્યારે. હા હો મેડમ, લોક ચાલુ છે. લોક લા મારા મેડમ વાનભાઈ મેડમ.
ફાઇનલી મિત્રો આપણે કેલીનો ડાન્સ પૂરો થઈ ગયો એટલે અમે નીકળી ગયા. હજી એન્યુઅલ ફંક્શન ચાલુ છે અને એનો ડાન્સ પૂરો થઈ ગયો એટલે અમે નીકળી ગયા છે. કેમ કે એને કાલે સંક્રાંત થાય ને એટલે પતંગુની લેવાનું એટલે પતંગુની લેવા વયા ગયા. અને કાલ ઊંધિયું બનાવવાનું હોય સંક્રાંત એટલે એનું બકાલું નહીં લેવાનું એટલે અમે એ બધું લેવા નીકળી ગયા. એટલે હવે વહેલા એન્યુઅલ ફંક્શનમાંથી ડાન્સ પૂરો થઈ ગયો ને એટલે વ્લોગમાં આગળ ચોટાડે છે. અને એનો મેકઅપ વિખાઈ ગયો એ બોલે તો મેકઅપની દુકાનનો મેકઅપ પૂરો થઈ ગયો. તારે પછી એમ કહેજો હો. હા તો કાંઈ તો ત્યારની વાત ત્યારે કહીશ. મેકઅપની દુકાનનો મેકઅપ પૂરો થઈ ગયો. હવે તો વ્લોગમાં આગળ જોતા રહેજો. ફાઇનલી મિત્રો આપણે કેલ્વિનની એક એની જોડીદાર હતી. જોડીદાર એવી હતી ને કેલ્વિન નાઈટ ઊંચી અને એ એની જોડીદાર હતી ને ખંભે માંડ પગી એવડી પછી એવી હતી પણ બહુ સારી હતી. એ ગમે એટલું કે જમે ગમે એટલું કઈ નહીં ખોટું ન માને ગમે મસ્તી નથી જોડી. હા તો તા કરતા હારી હશે તે નક્કી નહીં કેમ કે તને જે કામથી કહું તો તને ખોટું લાગી જાય એટલે ભાઈ આપણી જ છી. ના હું ગમે નથી. ગમે જમે એટલું કેવું ને ગમે એટલું ગમે હારી તો પાછી આપણી પાસે આવે મસ્તી ની ચોકેટી. હા અને એમાં કેલ્વિનના ડાન્સમાં ફુદેડી ફોરન સીન આવ્યો ને તમને એમ લાગ્યું બે હાથ પકડીને ફુદેડી ફરતા હતા ને એમાં સીન આવ્યો કે અમને સીન તો અમને એમ લાગ્યું મને ના મમ્મી પપ્પાને તાણે એમ લાગ્યું કે ફુદેડી ફરતા હતા ને ભેગા તો મમ્મીને મને ના પપ્પાને તાણે એવું લાગ્યું કે કેલ્વિનની હાઈટ કેટલી અને ઓની હાઈટ કેટલી નવિયા નામ હતું ને એની હાઈટ કેવડી એ બે ફુદેડી ફરે કેલ્વિન ઓલીને ઉપાડી કે નાખી ન દે એના જેવું હતું એવું લાગતું મને તો શાંતિ રહી પછી ઓવરફ્લો થઈ જાય. શું ઓવરફ્લો થઈ જાય ડેમ નથી અહીંયા કે ઓવરફ્લો થઈ જાય ભાઈ અમે ગાંડા થઈ જાય કે હું પાણી નાખી દે ભાઈ હવે. આ તો અમને લાગતું તું એવું એટલે એમ ખાલી કહી દાંત કાઢવાનું અમે મહિના પર પ્રેક્ટિસ કરી મેં એક વાર પડી એને અમે તો ડાટા સ્કૂલે પીટી ટેસ્ટ હોય ને અમારો એમાં તો છૂટ એટલી ગમે એટલી કરો મેં કેવા નથી પડી એને અહીં જીવી પડી ઠોય અમે. એ હા બાપા જો આ લાગી ગયું ખોટું ને એની બેનપણી નું ઈ કે કે એમાં બેનપણી ગમે એમ કયો તો ખોટું ન લાગે હું ખાલી આટલું ખાલી બોલ્યો ને તો એને ખોટું લાગી ગયું. લાગી ખરા બેન છે એવું કેતો ઓહો એની બેન હા રેડી બેન હાલો જ છે આપણી જ છે. હા ભલે નોય તો આટલી વસ્તુ કીધી તો ખોટું લાગી ગયું. એ બાંધ કર આને કહેવાય રીહામણી બેન. તો ફાઇનલી ભાઈ તો અમે પતંગ લઈને આવી ગયા છે અને કેલ્વિન ફંક્શન પૂરું થઈ ગયું એટલે અમે ઘરે આવી ગયા છે. એ જો હજી એને એનો મેકઅપ કાઢવાનો બાકી છે અને હારો અમે પતંગે લઈ લીધી કેમ કે પતંગ એને મામાના છોકરાને ત્યાંથી લીધી. મામાના છોકરાએ સ્ટોલ કર્યો ને ત્યાંથી લીધી કે કોને કીધું લઈ લે મામાનો છોકરો તો અંકિત ગયો ને એને કીધું અંકિત મેરે સ્ટોલ કર્યો ને ત્યાંથી પતંગ લીધી કે મારી પાસે અંકિત ભાઈ મને લીધું જ નહીં તમે. હા એટલે આ મામાના છોકરાએ ત્યાંથી લીધી મારા ભાઈ ત્યાંથી. હા હા બેટા મારો હા એ પણ દેખાડશું હા હું ઘરે ફ્રેશ થઈ જાઉં હા પછી દેખાડશું હો હવે ફ્રેશ થઈને આવું જોતા રહેજો આ બ્લોગમાં. ઓકે જોતા રહેજો. તો ફાઇનલી મેં કપડાં બદલાવી લીધા છે. હવે જે આ જે ચાટલા ચોટા રહ્યા ને એ બધું મેકઅપ ને બેકઅપ બધું રિમૂવ કરી પાછું. તો ફાઇનલી મેં આ ચાટલા કાઢી નાખ્યા છે બધાય. હા થોડુંક હરું હરું લાગે છે અને માથામાં જે મેં ઓલા ચોટાઈ હતા ને ગોળ ગોળ ફૂલ એ પણ કાઢી નાખ્યા છે. હવે ખાલી મેકઅપ રિમૂવ કરવાનું ગયો. ફાઇનલી મારો મેકઅપ ઉતરી ગયો છે. જો આટલો બધો હતો હવે એક મેકઅપ ઉતરી ગયો. એક વાર કે ફેસ વોશ કરી લઉં ને અને પછી તમને બ્લોગમાં મળું મને તો તમને દેખાડે મેં કેટલો મેકઅપ કર્યો ને જોઈએ. ચાલો થોડુંક સારું દેખાવું હોય તો મેકઅપ તો કરવો પડે ને સાચો. અને તમારે જો અમારો ડાન્સ ન હોય ને અમારો ડાન્સમાં મારો ડાન્સ એટલે મારો કે બીજા કોઈ ડાન્સ ન હોય ને અને મેં યુટ્યુબ પર સર્ચ કરજો નક્ષત્ર સ્કૂલ રાજકોટ. ફાઇનલી મેં મેકઅપ રિમૂવ કરી લીધો છે. એટલે મેકઅપ કાઢી નાખ્યો હવે મેકઅપ ની દુકાને એનો ઓઢાવ પરથી મેકઅપ કાઢી નાખ્યો હવે. હવે વિથઆઉટ મેકઅપ કેવી કાયડી લાગે મેકઅપ થી કેવી ધોરી લાગતી હતી એટલો જો હવે ફેર. હા હવે જો કેલીન હું દેખાડે પતંગ તૂટી જાય એમ ન કરાય. પકડાય લાય ખોલું. આપણે બે જાય ટાટામાં બે હાડી હતી મને તો ટાટામાં બે ટાટામાં જો રાઢામાં બેવું પડે ગઈ મોટા ઘરની છોકરી નથી કે નંકા ઘરની છોકરી નીચે જ બેવું પડે નીચે બેતા શીખ રાઢામાં શિયાળો હાલે રાઢામાં બેવું જ પડે. યોગો ને ટકરાન ટીલો એને મારી કે ટાટામાં જ બેવું પડે. હા ટંકારા ઢીલું લઈને જઈ ઘર બેવું પડે. છાને મને ખોલ
જોઈ લ્યો પતંગનું થઈ ગયું છે ઓપનિંગ. હાલો હાલો જોઈશ હાલો. આપણે ખાલી ટાઈમ નથી. આપણે ફીકા પકા જાણવું હોય. મેં કહીએ ને એમાં તો મેં કને બધું હતું ને કંઈ ગોઠવું નથી. કાલ ગોઠવશું આજ ની રાત. કાલ નહીં જઈ પર ભાઈના એક આ પતંગ ભાઈ ને ભાઈના મોઢા દોડી જાય. શું કામ એમ ફીકા પકા વાળું કોણ? તો જો એક આ પતંગ ફાઇનલી પતંગ હું ખોલી નાખી તો પતંગ દેખાવ જો પેલી આ એક પણ જો એને કઈ કઈ નાનતા હોતે છે ખંભાતની પતંગ આ પ્લાસ્ટિકની ડાગલા ડુગલી એ નાન ડબલ આ ડાગલા ડુગલી કીધું ખરી પ્લાસ્ટિક ઠીક આ પ્લાસ્ટિકનું શું અંદર આ સફેદ પતંગો ચંડા બે એક લાલ લીલી એ કલે આવડી મોટી હા હાથમાં નોરી એમાં ફેટક્યા પકડવાવાળા હરખા જોઈએ હા, બા. આવું ગુજરાત આવડી મોટી પતંગ લેવાની કે એવડી પતંગ મોટી લઈ લેવા ફેટકા હરખા પકડવાવાળા જોઈએ અને કેલિન ફીકા પકડવા આવે ને એટલે ભાઈ એક પાછો કાલ લઈ આવજે મોટી ઓર પે પ્લાસ્ટિક ની ગઈ દીધી આઈ એ પપ્પાએ વાત કરી રહેજે હા કે ચો ખાલી મોટી રહી ને ખાલી એક જ પંજો લઈ આવ્યો ખાલી એમને બે આ મોટામાં જ ગણાય કે નમકી નથી આ તાતનો ગણાય એ નાનકામ ગણાય બધી હા તો એ ખાલી આ પ્લાસ્ટિક ની એટલો છે પ્લાસ્ટિક ની હા હા હદાય હવે ગણી કેટલી પતંગો લીધી ટોટલ યાર કેટલી આ 5 પાંચ 5 ને 5 10 ને 5 15 15 ને 5 20 20 20 ને 10 25 આ 30 30 35 40 45 પતંગો લીધી છે આપણે 45 અને કાઈ જો ભાઈ માને ને તારી આવી હોય ને આવી આ મોટી લઈ આવે થોડી માને ને તો જોઈ કાલ ને વાત કાલ ઉપર મોટી હોય ને તો ફાઇનલી મારો ભાઈ ખાણા પાછા જઈ રહ્યો છે હલો આ તો તારો જય પતંગ દેવતા પતંગ બધાની કાપજો લે ડોરી બાકી રહી ગઈ તે દોરા દેવતા ડોરી દેવતી ની પતંગ કાપજો મોટો પતંગ કાઢી નથી હે તારો પતંગમાં કાના પતંગનો શુભારંભ કરીએ હા મહારાજ ગોર બાપા કીએ તો કરવું પડે ને આપણા ઘરના ગોર બાપા હે ગોર બાપા હવે જો મચ્છરની અગરબત્તીથી મચ્છરે મરે અને કાણા બધાય કાણા પડે બધું થાય એટલે મચ્છરની અગરબત્તીથી આપણે કાણા બધાનો શુભારંભ કરીએ છીએ સ્વાહા કાના બાંધે થાકી ગયો તો રે દેખાડો કેટલી પતંગો કાના બાંધે થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 11 પતંગોમાં કાના બાંધ્યા ટોટલી મળીએ કાલે બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી